આવેલી ખાડીપુરની હોનારત બાદ ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરીને પૂરગ્રસ્ત શ્રમિકો અને તેમના પરિવારોને તાત્કાલિક રાહત આપવાની માંગ કરવામાં આવી હતી। ઉપરાંત પૂરગ્રસ્ત સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી 6800ની સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। યુનિયને જણાવ્યું છે કે અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી દસ્તાવેજો અને જીવન જરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાનનું મૂલ્યાંકન કરી ઝડપથી સહાય ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે। યુનિયને સરકારને શ્રમિકોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે। નમસ્તે, હું શરદ ઝઘડે, જનરલ સેક્રેટરી ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન। ગત 7 જુલાઈના રોજ સુરતમાં ખાડીપુરની જે ઘટના બનેલ હતી તેમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરી જવાની જે ઘટના થયેલ છે તેમાં ઉધના, પાંડેસરા, લિંબાયત, બમરોલી, અલથાણ, સચિન, નવાગામ અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલું હતું, જેમાં ખાડીવાળા વિસ્તારો જે છે તેને વધુ પડતી તેમાં પાણી ભરાઈ જવાથી કેટલાક મજૂરો જે છે તે પોતાની કંપનીથી પરત ફરતી વખતે તણાઈ જવાથી એમનો દુઃખદ ધ્યાન થયેલ છે। સરકારશ્રીના અને મીડિયાના આંકડા મુજબ 50થી વધુ લોકોને ધ્યાન તેનામાં થયેલું છે, પણ અમારા જાણ મુજબ કરીબ 25થી 30 જે છે તેના મજૂર વર્ગના લોકો જે છે તેઓનું ધ્યાન થયેલું છે। એવા લોકોના પરિવારને ગુજરાત સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવે, તેમજ જે સ્લમ વિસ્તારો છે જ્યાં મજૂર વર્ગના લોકો રહે છે તે વિસ્તારોમાં પણ પાણી ભરી જવાની સંભાવના ભરી જવાની ઘટના બનેલ હતી। તેવામાં એ પરિવારોને પણ સરકારશ્રી દ્વારા 6800 તેમજ બીજી પણ કોઈ સહાય એમને આપવામાં આવે અને વહેલી તકે એમનો સર્વે કરવામાં આવે એવી ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન વતી હું માંગ કરું છું।